ચાણસ્મા ખાતે કોમર્શિયલ બેંકની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ચાણસ્મા શહેરની અંદર આવેલા કોમર્શિયલ બેંકની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બેંકના ચેરમેન, મેનેજર સહિત ડિરેક્ટરો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। ચાણસ્મા ખાતે કોમર્શિયલ બેંકની સાધારણ સભા બેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાયા બાદ સભાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મેનેજર અનિલભાઈ દ્વારા બેંકે કરેલી પ્રગતિ અને એજન્ટના રજૂ કરવામાં આવ્યા હતા। બેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલે પણ સભાસદો સમક્ષ પોતાનું ઉદ્બોધન રજૂ કર્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બેંકના સભાસદો અને બેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ, મેનેજર અનિલભાઈ પટેલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। કમલેશ પટેલ, પાટણ। વાઇસ ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ, બેંકના ડિરેક્ટર શ્રી રમણભાઈ, અનિલભાઈ, જગદીશભાઈ, નીતેશભાઈ, ગિરીશભાઈ, રાહુલભાઈ, જયાબેન, કોકિલાબેન, સુરેશભાઈ તથા આજની સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તમામ સભાસદ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે। મીડિયમ કામકાજ શરૂ કરી એજન્ડા નંબર 1 ગઈ વખત તારીખ 27/7/2024ના રોજ વાર્ષિક સાધારણ સભા આપણે મળેલી, તેમાં નીચે મુજબ ઠરાવ આપણે કરવામાં આવે તે 1 થી 10 મને ઠરાવ આપણે વંચાણમાં રહી અને કાર્ય આપીએ છીએ। તારીખ 10/8/2024ના વાર્ષિક સાધારણ સભાને આપણે બારી મેળવવામાં આવી। 31/3/2024ના વાર્ષિક હિસાબો આપણે વંચાણમાં લઈ મંજૂર કરવામાં આવ્યું। કોર્ટ દિવસથી તોફાનના પાણી ફાળવણી કરી તેને આપણે ઠરાવ કરેલું, તેની મંજૂરી આપવામાં આવી। 5% મુજબ ડિવિડન્ડની ભલામણ કરી તેને આપણે મંજૂરી આપી। અંદાજિત વાર્ષિક બજેટ નક્કી કરવામાં આવેલ અને વાસ્તવિક ગયા વર્ષની જે અંદાજિત બજેટ હતો, વાસ્તવિક જે ખર્ચ થયેલ છે જેને આપણે બારી આપેલી। સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક કરવા માટે આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અધિકાર આપવામાં આવેલા। ખરાબ નાણાંની વસૂલાત થાય એ માટે જે સેટલમેન્ટ કરેલું એ સેટલમેન્ટના જે રાઇટ આપવામાં આવેલું એ બાબતે ઠરાવ કર્યો અને ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે સભાસદને જે ભેટ આપી તેના ખર્ચને આપણે બારી આપી અને જે ગુજરાત સરકારના તાજેતરના નિયમો મુજબ જે ચૂંટણીમાં સુધારો કરવા માટે અપડેટ કરવામાં આવ્યા હતા તેમને બાકી આપવામાં આવે। ગઈ વખતે 1 થી 10 નંબરના ઠરાવ આપણે આજે બાકી આપવામાં આવે છે। આજની મિટિંગમાં તારીખ ઠરાવ નંબર 2 તારીખ 31/3/2025ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રજા લેવા બેંકનું ઓડિટર સર્જન નફાનુસાર ખાતું જે આપણે વાર્ષિક અહેવાલમાં છાપેલ છે અને લગભગ બધાને આપણે સર્ક્યુલેટ કરેલું છે અને બધાને બની ગયેલું છે। એમાંથી ઘણા હિસાબો આપણે વંચાણમાં લેતા આપણી બેંકનું ગયા વર્ષનું ખંડન ઓડિટ સ્કીમથી યાદીમાં આપણે કરવામાં આવ્યું, તેમજ સ્ટેચ્યુટરી ઓડિટ આપણે ભલામણ કરી RS પટેલ અને કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમદાવાદની નિમણૂક કરી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ભાગી કરવા માટે આપણે મૂકી આપે RBI પ્રમાણિત કરી RS પટેલ દ્વારા સભાનું ઓડિટ કરે। એમાં અવારનવાર તો ઘણા બધા ઓડિટ થતા હોય છે, ઇન્ટરનલ ઓડિટ કરતા RBI ઇન્સ્પેક્શન ચાલતા દરેકમાં આપણે સતત ઓડિટ વર્ક આપવામાં આવે છે, ગ્રેડ પણ B+ આપવામાં આવે છે RBI દ્વારા। ગયા વર્ષના વાર્ષિક હિસાબો વંચાણમાં રહેતા આપણને ટોટલી ડિપોઝિટ આપી 61 કરોડ 73 લાખ થયેલ છે, ધિરાણ 37 કરોડ 79 લાખ થયેલ છે, બેંકનું ગ્રોસ એનપીએ 2.72% છે, CRAR જે 9% હોવું જોઈએ એ આપણે 23.49% થઈ ગયો છે। એટલે બેંકની આર્થિક કાર્યક્ષમતા સદ્ધરતા એના પરથી નક્કી થાય કે કેટલો તમારો CRAR છે। નેટ એનપીએ આપણું શૂન્ય છે, વર્કિંગ કેપિટલ આપણે 76 કરોડ થયેલ છે। ગયા વર્ષમાં આપણી ટોટલી આવક થઈ હતી 6 કરોડ 73 લાખ 29 હજાર, એમાં ખર્ચ
₹5.84 લાખ સુધી ખર્ચ બાદ હતો ગ્રોસ નફો 82,05,000 થયો. તેમાંથી ઇન્કમ ટેક્સ 20,32,000 હતો. તેમજ પીડીપી હતો એ ખરા લેણા સમય આપણે એક જોગવાઈ કરવામાં આવે છે એની જોગવાઈ કરતો નેટ પ્રોફિટ 61,15,000 હતો. 61,15,000 દેવી વડીલો, સભાસદ ભાઈઓ અને બહેનો, આપ સૌના સાથ સહકારથી આપણી બેંકે 51 વર્ષ પૂરા કરી 52મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આપણી બેંકે આપ તમામ સભાસદોના સાથ સહકારથી સુંદર પ્રગતિ કરી વિકાસના પંથે છે. ત્યારે ઉપસ્થિત તમામ સભાસદોનો આ પ્રસંગે 51મી વાર્ષિક સાધારણ સભામાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. મારા સાથી ડિરેક્ટર મિત્રો એ મને ચેરમેન તરીકે જવાબદારી આપી અને તમામ ડિરેક્ટરશ્રી, વાઇસ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર સતત હાજર રહી જ્યારે જરૂર પડે ત્યારે સાથ સહકાર આપી બેંકના વિકાસમાં મદદરૂપ થયેલ છે તથા સ્ટાફ મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપે છે. તે તમામ લોકોનો આભાર માનું છું. સરકાર ખાતા તરફથી તથા રિઝર્વ બેંક તરફથી મળેલ સહકાર બદલ તેમનો પણ આભાર માનું છું. દરેક સભાસદોને વિનંતી કે આપની બેંકની સેવાનો લાભ લે અને બેંકના વિકાસમાં આપ ભાગીદાર બનો. આ બેંકના વિકાસમાં સભાસદશ્રીઓ, થાપણદારો તથા ગ્રાહક મિત્રો બેંકને આપેલ સહકાર બદલ આભાર માનું છું. ડિરેક્ટરો, હોદ્દેદારો આવશે ને થશે, પણ ભવિષ્યમાં પણ આવો જ સાથ સહકાર આપના તરફથી મળી રહેશે તેવી અપેક્ષા રાખું છું. જય સરકાર.